નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલિમ્પિક્સ 2036 ગુજરાતમાં યોજાશે એ નક્કી છે। ગુજરાતમાં હવે ઓલિમ્પિક્સની તૈયારીમાં લાગી ગયું છે। ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક્સ રમાશે, ત્યારે ગુજરાતમાં આ માટે આલિશાન તૈયારીઓ આરંભી દેવાઈ છે। ત્યારે ઓલિમ્પિક્સ માટે મોદી સ્ટેડિયમની આસપાસ વિલેજ માટે જમીનની શોધ ચાલી રહી છે। ત્યારે હવે આસારામ આશ્રમ સહિત કબજાવાળી 500 કરોડની જમીન ઓલિમ્પિક્સ માટે ખાલી કરાવાશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં રાજ્યમાં પવનની ગતિ વધારો થયો છે। 10 થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો છે। 9 ફેબ્રુઆરીથી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી છે। અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યસભાની ખાલી બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે, જેમાં 4 ખાલી પડેલી બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડશે। જાહેરનામું બહાર પડતા ઉમેદવારી પત્રો ભરી શકાશે। 15 ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે। 16 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે।